गुजरात के अलग अलग शहर जिलों में चांदीपुरा वायरस के संदिग्ध मामले सामने आ रहे हैं। महिसागर जिले के लूनावाड़ा में इस वायरस ने एक बच्चे की जान ली होने की खबर सामने आई है। लूनावाड़ा के जूना राबड़िया गांव में 5 साल की बच्ची में चांदीपुरा वायरस के संदिग्ध लक्षण देखे गए थे, जिसे अहमदाबाद सिविल हॉस्पिटल में इलाज के लिए भर्ती करवाया गया था, लेकिन इलाज के दौरान बच्चे की मौत हो गई है, जिसके बाद स्वास्थ्य विभाग ने अलग अलग टीम बनाकर जूना राबड़िया गांव में सर्वे शुरू कर दिया है। चांदीपुरा के संदिग्ध लक्षण महिसागर जिले में देखे जाने से स्वास्थ्य विभाग यहाँ हरकत में आ गया है। 2-4 દિવસ પહેલા જાનવી નામની દીકરી છે 5 વર્ષની, એને ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી, પીએચસી ખારોલની અંદર પણ બતાવવામાં, ત્યારબાદ ના આરામ થતા આગળ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી પણ આરામ ન થતા અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી। ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતા એમને ચાંદીપુર નામના લક્ષણો આવતા દેખાતા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। લુણાવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના જૂના રાબડિયા ગામે એક 5 વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વલ એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે।